વિગતવારથી વાત કરીએ। સૌથી પહેલા વાત કરીએ કેલિફોર્નિયાના સેન્ટા ક્રુઝ ખાતે દરિયામાં બાળક ફસાયું છે। આ સાથે સી બ્રાઇટ બીચ પર દરિયો તોફાની બનતા બાળક ફસાયું છે। તો ફરજ પર હાજર 16 વર્ષીય યુવા લાઇફગાર્ડ કે જેણે બાળકને બચાવ્યો છે અને એક લાઇફગાર્ડની મદદથી સુરક્ષિત કિનારા પર લાઇફગાર્ડ લઈ આવ્યા। બહાદુરીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુવા લાઇફગાર્ડની કામગીરીને બિરદાવી છે। તો આ લાઇફગાર્ડ રાઇડર અને તેના પરિવારને વ્હાઇટ હાઉસ આમંત્રિત પણ કર્યા। યુવા લાઇફગાર્ડને હાઈએસ્ટ સિવિલિયન ઓનર પણ એનાયત કરવામાં આવશે। તો સી બ્રાઇટ બીચ પરનો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો। 16 વર્ષીય યુવા લાઇફગાર્ડે બાળકને બચાવ્યો। વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ હાલમાં થઈ રહ્યો છે। યુવા લાઇફગાર્ડને સન્માનિત પણ કરવામાં આવશે। તો જે રીતે આ બાળક ફસાઈ જાય છે કેલિફોર્નિયાના સેન્ટા ક્રુઝ ખાતે દરિયામાં સી બ્રાઇટ બીચ પર દરિયો તોફાની બન્યો અને એ દરમિયાન બાળક ફસાઈ જાય છે દરિયામાં। ફરજ પર હાજર 16 વર્ષીય યુવા લાઇફગાર્ડ દ્વારા આ બાળકને બચાવી લેવામાં આવ્યો।